સવારે જલ્દી નાસ્તો બનાવવા માટે રવા ઇડલી બનાવવાની રેસીપી મિત્રો। અડધો કિલો સૂજી લેવાની મિત્રો, એની અંદર અડધો કિલો દહીં નાખી, માપસર મીઠું નાખી દેવાનું, અંદર ચમચીથી હલાવી અને મિક્સ કરી દેવાનું। માપસર થોડુંક જ પાણી નાખવાનું, અંદર 15 મિનિટ માટે મૂકી દેવાનું। 15 મિનિટ પછી આપણો આથો આવી જાય એટલે આપણે એની અંદર સોડા નાખી દેવાના, હલાવી મિક્સ કરી અને માપસર પાણી નાખી અને આ પ્રમાણે આપણો બોળો રેડી કરવાનો। નાનું વઘાર્યું લેવાનું, એની અંદર આપણે તેલ નાખી અને રાઈ નાખી દે, ચણા દાળ, અડદ દાળ નાખી દેવાની, અંદર 2 જેવા લીલા મરચાં પણ નાખી દેવાના, અંદર આપણે જે વઘાર કર્યું એ બેટરની અંદર નાખી દેવાનું બધું, અને કોથમીરી પણ નાખી દેવાની। ચમચી વડે એકદમ હલાવી અને મિક્સ કરી દેવાનું બધું। ઇડલીના ડીશની અંદર બધું આ ટાઈપનું બેટર મૂકી દેવાનું। ઇડલીના કુકરમાં આપણે ગરમ પાણી નાખ્યું હતું, એની ઉપર આ મૂકી દેવાનું, આપણે ઢાંકી દે। 5 મિનિટ પછી આપણે ખોલી અને જોઈ લેવાની, ઇડલી રેડી થઈ ગઈ છે। જુઓ કેટલી સરસ બની। નારિયેળની ચટણી બનાવવા માટે આપણે મેં ઉપર નોંધ આપેલી જ છે। મિક્સીમાં બધું પીસી નાખવાનું અને ઉપર વઘાર કરી દેવાનો મિત્રો। આપણી ઇડલી રેડી થઈ ગઈ છે ચટણી સાથે। તમને ડીશમાં સર્વ કરી અને બતાવું મિત્રો, સરસ બની છે, સરસ બની છે, એકદમ નરમ અને ટોપ। હવે હું ચાખી, પહેલાં તમને હું સબસ્ક્રાઈબને આ ખવડાવું। બહુ ટોપ બની છે મિત્રો, તમે પણ તમારા ઘરે બનાવજો। મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો।